તો આવનારા 7 દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને ક્યાં ક્યાં કેવો વરસાદ થવાનો છે તેને વિસ્તારથી આ રિપોર્ટમાં આપણે તમામ જાણકારી પણ આપી। પણ આવનારો 3 દિવસ જે છે તે સૌથી વધારે ભારે છે અને 3 દિવસમાં શું થવાનું છે વોલ ગ્રાફિક્સ થ્રુ આપણે તમામ જિલ્લાના નામ સાથે બતાવવા જઈ રહ્યા છે। 3 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે તેમાં સૌથી પહેલા વાત કરીએ ભારેથી અતિ ભારેની આગાહી। તેમાં અરવલ્લી, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, કચ્છ, પોરબંદર અને દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં હેવી રેનફોલની પૂરેપૂરી શક્યતા। અને ત્યારબાદ ભારે વરસાદની વાત કરીએ જ્યાં મધ્યમથી ભારે વરસાદ થશે તો તેવા છે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ જિલ્લો, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ખેડા અને ભરૂચ જિલ્લો। આ એ જિલ્લા છે જ્યાં ભારે વરસાદની આગાહી આવનારા 3 દિવસ દરમિયાન આપવામાં આવી છે। પણ નજર છે સૌરાષ્ટ્ર પર અને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા જ્યાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ આગાહીકારનું પણ કહેવું છે અને હવામાન નિષ્ણાંત પણ હવામાન વિભાગ પણ કંઈક આ જ પ્રકારે ઇશારો કરી રહ્યા છે, આ જ સંકેત આપી રહ્યા છે। ભારે વરસાદની જે આગાહી છે તેમાં નર્મદા છે, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લો જ્યાં ભારે વરસાદની આગાહી છે। એટલે આવનારા 3 દિવસ આમ તો ગણીએ તો આખા એક ગુજરાતને ક્યાંક મધ્યમ વરસાદ થશે, ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક